જય માતાજી મિત્રો, આપણે શ્રાવણ માસ સાહિત્યમ એટલે કે શીતળા સાહિત્યમ કહેવામાં આવે છે. એની મહિમાની અને વધ પૂજાની કથાની વાર્તા કહેવાની છે. તો એની મહિમા શીતળામાંની તો શીતળા સાહિત્યમ એટલે કે શ્રાવણ માસની સાહિત્યમ એને શીતળા સાહિત્યમ કહેવામાં આવે છે. તે સાહિત્યમનું મહત્ત્વ એ છે કે એ આ વ્રત બહેનો માટેનું છે. આ વ્રત માટે બહેનો સવારમાં નાહી ધોઈને સારા વસ્ત્ર પહેરે છે અને આગલા દિવસે એટલે કે રાંધણસઠને દિવસે જે કાંઈ બનાવ્યું હોય એ સાહિત્યમને દિવસે માતાજીને ભોગ લગાડે છે અને પોતે આરોગ્ય કરે છે. તેથી તેને સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. આ શીતળા સાહિત્યમ એટલે કે શીતળામાનો દિવસ. શીતળામાં એટલે કે શીતળામાનો બધા માતાજી કરતાં શીતળામાનું અલગ જ રૂપ છે. કારણ કે શીતળામાં ગધેડો એનું વાહન છે, ગધેડો, અને એના એક હાથમાં ખડક, એક હાથમાં સુપડી અને એક હાથમાં સાવણી અને એક હાથમાં કળશ છે. આ ચાર ભૂજા છે શીતળામાં. એટલે કે આપણે નવરાત્રિમાં 7મું નોરતું એટલે કાલ રાત્રિનું પ્રતીક કહેવામાં આવે છે. એક ગામમાં શીતળામાને આખા ગામે ગરમ માતાજીને નૈવેદ્ય ધરાવ્યું હતું. એટલે માતાજીએ આ નિવેદનું આરોગ્ય કર્યું, તેનું મોઢું બળી ગયું હતું. તેથી એ આખા ગામમાં બધે આગ લાગી હતી. ત્યાં એક ડોશીમાનું નાની એવી ઝૂંપડી હતી. એ ડોશીમાને આગ નહોતી લાગી એટલે બધાને નવીન લાગ્યું કે આ ડોશીમાને ઝૂંપડીમાં કેમ આગ ન લાગી. એ આ ડોશીમાએ આગલા દિવસનું જે રાંધેલું હતું એ માતાજીને નિવેદ ધર્યું હતું. તેથી તેને આ ઠંડો આહાર આપ્યો કે આગલા દિવસનું, એટલે માતાજીને ત્યાં આગ ન લગાવે. માતાજીને થોડું શરીરમાં ઠર્યું એટલે માતાજી એને આશીર્વાદ કે જેને મારું પેટ થયું એ ડોશીમાનું આખું જીવન ધરે છે. અને આ વ્રત અખંડ સૌભાગ્યવતીનું વ્રત કહેવામાં આવે છે. આ દિવસે બહેનો આ માતાજીના વાળ વિખરેલા અને કપડાનું વ્યવસ્થિત હોય છે, તો છતાંય માતાજી સૌની રક્ષા કરે છે. તેથી આ બૈરાઓ નાહી ધોઈને વાળ છૂટા રાખીને માતાજીને નિવેદ જવારે છે અને ટાઈટું જે કાંઈ હોય એ ખાય છે. શીતળામાની આ હતી શીતળામાની માહિતી. તે માટે આ યુટ્યુબ ચેનલમાં તમે જો નવા જોડાણા હો તો મને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો આ હતી શીતળામાની માહિતી. અને હવે જોઈએ શીતળામાની કથા. આ કથામાં એક ગામમાં એક ડોશી હતા અને તે 2 દીકરા હતા. 2 દીકરા પરણેલા હતા અને મોટી વહુ થોડીક રાશિ એટલે કહેવાય ને, થોડીક આખી અને બોલકી વધારે હતી. અને નાની દીકરાની વહુ હાવ પ્રેમાળ અને કોકના દુઃખી થઈ જાય ને એવી એની હાવ ભોળી હતી. તે સાતમને દિવસે એક દીકરી નાના દીકરાની વહુ રસોઈ કરતી હતી અને રસોઈ કરતાં બધું રસોઈનું કામ થયું પણ ચૂલો ઠારવાનું ભૂલી ગઈ. ત્યાં એના ચૂલો ઠારવા ગયા એના છોકરો રોવા મળ્યો. એને છોકરાને પડખામાં લઈને એને સુવરાવા ગયા. તો એ થાકી ગઈ હતી, આખો દી કામ કરીને તેને સુવાઈ ગયું, તેને ઊંઘ આવી ગઈ. તેથી એ ચૂલામાં કહેવાય છે કે મોડી રાત્રે શીતળામાં આવે છે અને શીતળામાં આવ્યા અને એને આળોટા દાજ્યા એટલે માતાજી કીધું જેવું હું દાજે એવું એનું પેટ દાજશે. એટલે એનો છોકરાને હાવ બોલે ભળતો થઈ ગયો. એટલે જેઠાણીને હાવ આવીને ત્યાં શું કર્યું આમને તેમને મેળા બોલવા મળ્યા. એટલે નાના દીકરાની વહુ એ ટોપલામાં લઈને દીકરાને લઈને શીતળામાને દર્શન કરવા શીતળામાને ગોતવા નીકળી ગઈ. ત્યાં એક રસ્તામાં આવતા એક આગળ તળાવ આવ્યું ને એ તળાવમાં પાણી પીવા જતી હતી ને ત્યાં કોઈ ચકલા કે પશુ પક્ષી એ તળાવમાં પાણી પીતું નહોતું. ત્યાં અંદરથી તળાવમાંથી વાવમાંથી ત્યાં તળાવમાંથી એક અવાજ આવ્યો કે આ પાણી પીતા નહીં, આ પાણી ઝેરેલું છે, માણસ મરી જાય છે, પશુ પક્ષી નથી પીતા. ત્યારે એ તળાવના માતાજી જેનો અવાજ આવ્યો એનો જવાબ આપ્યો કે તું ક્યાં જાશો બેન? હું કે શીતળા માતાના દર્શન કરવા અને શીતળા માતાના ગોતવા. ત્યારે એણે કીધું કે તો અમે જે ક્યાં શું પાપ કર્યા છે કે આ ભાવમાં કે મારે કે મારું કોઈ તળાવનું પાણી પીતું નથી અને પશુ પક્ષી કોઈ પીતું નથી. તો એ માતાજી એને પૂછતા હોય એમ કરતાં એનો ટોપલો લઈને બાળકને લઈને માથે ઉપડીને હાલવા મળી આગળ ગઈ. તો બે આપલા એટલે કે બે ખૂટિયા બાંધતા હતા.
બે કુંટિયા બાંધતા હતા ને ત્યારે એ બેનને ત્યાંથી નીકળ્યો એટલે કુંટિયાએ જવાબ આપ્યો ક્યાં બેન જાવ? હું શીતળા માતાને ગોતવા રહું છું અને એનું દર્શન કરવા જાઉં છું. ત્યારે આપણે કીધું કે અમે આ બે બાજી છે શું લેવા વારાઘડી બાજી છે ને આ ગળામાં ઘંટડીનો અવાજ હોય અમે બધા બે બાજી છીએ આનું કે શીતળા મને પૂછતા જો. તો બેને કીધું એ નાની હોય કીધું કે સારું હું પૂછતી હતી. ત્યાંથી થોડાક આગળ ગયા તો એક મોટી ઉંમરના ડોશી ઝાડવા હેઠે બેઠા હતા ને એટલે કીધું એ દીકરી આવ મને માથામાં એ કે બહુ ખંજવળ આવે છે ને બહુ ઓલું પીડા થાય છે તો થોડુંક કે મારું માથું સાફ કરી દે ને. તો એ કે કાંઈ વાંધો નહીં મારી બેઠા અને નાની હોય તો બિચારે માથામાં હાથ દઈને ગોતવા માંડે ટોળાને જે કંઈ એને જીવત હોય બધું ઓલું કરવા માંડે. એટલે માતાજીને એ ડોશીમાં માથામાં થોડુંક શાંતિ થઈને એટલે એને આશીર્વાદ આપ્યા કે જેણે મારો માથાનું બધું દુઃખ શાંતિ કરી મને દુઃખ નહીં રહેવા દઉં મને દુઃખ બધું જોયું ને ત્યાં એના છોકરો એના ડોશીમાં ખોળામાં આપ્યો ને એટલે છોકરો સારો થઈ ગયો ને એટલે એ નાની વહુને ખબર પડી કે આ માતાજી છે એટલે સીધું પગમાં પડી ગયા. શીતળા માને પગમાં પડ્યા હે માતાજી મને કે આ રીતના કે જ્યાં હાથથી તારું બધું ઓલું થઈ જાય છે હવે કોઈથી ભૂલ કરતી નહીં. પણ માતાજી હું એક પરમારથનું કામ કરું. હું અહીંયા આવ્યો તો એક બે આંબલા બાંધતા હતા એનું ત્યારે એને કીધું છું માતાજી કે એ પહેલાંના જન્મમાં બે દેરાણી જેઠાણી હતા અને બહુ બાંધતા વાતમાં બાંધતા તેથી આ જન્મમાં આંબલા થયા અને આંબલા થયા ને એટલે હજી પહેલાંના જન્મનું હજી બાદ છે. તો માતાજી આનું કંઈ નિવારણ કે જાય કે એના ગળામાં જે ઘંટડી છે ને એના પર કાઢ નાખીશ ને એટલે બે બાંધતા દૂર થઈ જાય છે અને એને ઓલું થઈ જાય છે. કાંઈ વાંધો નહીં. માતાજી હજી એક પરમાવડનું કામ છે. માતાજી કે બોલ એ કે એક તળાવ આવ્યું એ તળાવમાં કોઈ પાણી પશુ પક્ષી કાંઈ પીતું નથી એનું શું કારણ? ત્યારે માતાજી કીધું ઓલા જન્મમાં એ સાસુ હતી અને એના દીકરાની વહુને બધાને બહુ દુઃખ દેતી હતી અને કોઈને પાણી એને પાયું નથી એટલે આ જન્મમાં એને આ તળાવમાં એને કોઈ પાણી પીએ તો ઝેર જેવું એટલે મરી જાય છે. ચા એ કે ન્યા જાય કે સારી દિશામાં તું કે પાણીનો ધારવાળી કરીને પછી તું પાણી પીશ ને એટલે એનું બધું બધા માણસો એનું પાણી પીશે મુસાફરો પીશે પશુ પક્ષી બધા પીશે. તો માછાજીના પગે લાગીને આશીર્વાદ લઈને ત્યાંથી ચાલતી થઈ દીકરાને રમાડતી હડકમાં એ આંબલા હતા ને ત્યાં આંબલા બેઠા હતા ને તો લાગતા હતા પાછા. ત્યારે આપણે પૂછ્યું બેન તે કાંઈ શીતળામાં મળ્યા કે હા તો એને કાંઈ પૂછ્યું કે હા માતાજીએ કીધું છે. તે બેના આંબલાના ગળામાંથી કંડળીના પટ્ટા કાઢી નાખ્યા ને એટલે બેને શાંતિ થઈ ગઈ. બે શાંતિથી રહેવા મળ્યા. ત્યારે એ બેનને કીધું કે જે શીતળામાં તમે શીતળામાં મારી વાત કરી એને બદલે આભાર એમને માતાજી ખૂબ સુખી રાખે અને સુખ ધ્યાનને બધું આપે. એમ કરતાં હરખમાં એના છોકરાને રમાડતી તળાવ પાસે આવી અને તળાવમાંથી લઈને ચારે દિશામાં એક નાખીને એને પાણી પીધું. નાખ્યો ભેગા પશુ પક્ષીઓ બધા પીવા ગયા પાણી અને આરો દીકરીએ પીધું અને પાણી પીને ત્યાં અવાજ આવ્યો કે તળાવમાંથી કે જે મારું પાણી પીવાનું કર્યું છે તે શીતળામાંથી જ્યાં કોઈ જાતની તને કમી નહીં રહી એમ કરીને તે અડખમાં છોકરાને રમાડતી પાછી એના ઘરે આવી એટલે સાસુને અડખમાં પાર પડ્યો કે મારા દીકરો પાછો સજીવન થઈ ગયો બધું રેડી થઈ ગયું. આમ છતાં એણે નક્કી કર્યું કે હું આ સાયતમનું પૂજાને વિધિ કરીશ. ત્યાં આવતા વર્ષે એ પાછી સાયતમ આવી એટલે એની જેઠાણી એટલે આ ડોશીમાંની મોટા છોકરાની વો રસોઈ કરતી હતી ને તેને ચડાવવાને સાંજનો એની માટે ચૂલો ઠાર્યો નહીં અને એ પાછા શીતળામાં ત્યાં ચૂલે આરોપ આવ્યો પાછા દાજી ગયા ને એટલે એને ડોશીના મોટા છોકરાની વહુના છોકરો વળતું જેખો થઈ ગયો અને એ પાછી ટોપલો લઈને એ નીકળી ગઈ રોવા મળે પછાડવા મળે જેમ કરીને એ ટોપલો લઈને નીકળી ગઈ ને એટલે ધીમે ધીમે હાલતી થઈ જંગલ બાજુ ત્યાં એક તળાવ આવ્યો. એ તળાવમાં આવ્યું ને ત્યાં તળાવમાં પાણી પીવા જતી હતી ત્યારે એને પૂછ્યું હતું બેન તું ક્યાં જાવ છો? એ કે હું જ્યાં જાઉં ને તારે શું કામ છે એમ કરીને આગળ ગઈ તો બે આબલા બાંધતા હતા ને તો ત્યાં કીધું બેન તમે કઈ બાજુ રહો છો? એ કે તારે શું કામ છે? હું ગમે ત્યાં જાઉં. ત્યાંથી હાલતી થઈ તો ડોશીમાં બેઠા હતા ઝાડવા હેઠે
ત્યારે કીધું એ દીકરી મને માથામાં બહુ પીડા થાય છે, મને કાંઈક માથામાં કાંઈક જોઈ દે ને કે ડોશીમાં હું થોડી કાંઈ નવરી છું, તમે કરવા હાટું આમ નથી એમને બોલવા લાગી ડોશીમાને. અને ત્યાંથી ભટકતી આખી દિવસ ને આખી રાત ભટકી અને સવારમાં પાછી ઘરે આવી તો એના છોકરાને ગુમાવવાનું અને છોકરાનું મૃત્યુ પામ્યું અને તેથી તેને ઓલું થવા મળ્યું. તેથી હે દશામાં એવું થવા મળ્યું, હે શીતળામાં અને પૂજા કરવા મળીને શીતળામાં પગે લાગી, નાની બહુને પગે લાગી જેઠાણીને કે મને આવી રીતના થયું, જે કાંઈ થયું હવે આપણે શાંતિથી સુખીથી રહેવા મળો. અને હવે શીતળામાં આ વ્રત કરનાર ને આ નાની બહુને ફળ્યા